ઓમકાર ફરીથી. આપણે જે કરીએ છીએ સૂક્ષ્મ છે. એનાથી પણ એટલે જે યાત્રા આપણે કરીએ છીએ એ સ્થૂલથી સૂક્ષ્મની યાત્રા કરીએ છીએ. જે ઘણીભૂત મટીરિયલ યુનિવર્સ છે ત્યાંથી સૂક્ષ્મમાં પ્રવેશ કરી અને એક વિલીનીકરણ થાય છે, રિઝોલ્યુશન. યોગની ભાષામાં ચિત્તનો લય થઈ જાય, મકાર. એટલે મને એમ થતું હતું કે આ ઓમકાર અધૂરું છે અને એની અંદર કઈ કદાચ 200-500 વર્ષ પહેલા એ બરાબર હતું, પણ અત્યારે જે જગ્યાએ આપણે છીએ જેમાં આપણે નોર્મલ લાઈફ આપણું જે રોજનું જીવન અને એની સાથે આપણો જે ઉત્ક્રાંતિની યાત્રા, અંદરની જે યાત્રા, એ બંને પેરેલલ ચાલે, સાથે જ ચાલે. એમાં કંઈક ઘટતું એવું લાગતું હતું. એટલે એ ખ્યાલ આવ્યો કે આપણે જો ભૂલથી સૂક્ષ્મ માંગીએ તો જે મટીરિયલ યુનિટ ભૂલો એની વચ્ચે આપણે રહીએ છીએ, એની સાથે આપણો 24 કલાકનો સંબંધ છે. એ મટીરિયલ યુનિવર્સ પ્રત્યે એક જાતની ઇનડિફરન્સ, સેપરેશન તો ખરું પણ એની સાથે ઇનડિફરન્સ એટલે એક પડી નથી, અપેક્ષાનો ભાવ. ઉપેક્ષાનો ભાવ. એટલે જે ઓબ્ઝર્વેશન હતું, જે લોકો ઓમકાર કરે છે એ લોકોના લાઈફની અંદર ઘણી બધી મટીરિયલ સંઘર્ષ અને આમ રિધમ એન્ડ બેલેન્સમાં દેખાતું હતું. એટલે મેં કીધું કે સ્થૂલથી સૂક્ષ્મની યાત્રા તો આપણે કરીએ જ છીએ, પણ એની સાથે સર્કલ પૂર્ણ થવું જોઈએ, ઇન એન્ડ યંગ. એટલે સૂક્ષ્મથી સ્થૂલની યાત્રા, એટલે ઓમકાર એક સર્ક્યુલર ઓમકાર બનાવી. એટલે આખી સાયકલ પૂરી થાય. એટલે અમુક જાતના મટીરિયલ વાઇબ્રેશન્સ ઉભા થાય અને લોકોના મટીરિયલ લાઈફની અંદર
એક જાતનું બેલેન્સ આવવા માંડે. એની સાથે થોડા મેં પ્રયોગ કર્યા અને એમ લાગ્યું કે આ બરાબર છે. એટલે ઓમકાર હવે આપણે એક પૂર્ણ રીતે કરશું. આથી મ અને મ થી આ, એટલે એક ઓમકારની અંદર એક સાયકલ પૂરી થશે. એક સાયકલ પૂરી થશે એ રીતે. બીજું કે પછી બોડીના અમુક પોઈન્ટ્સ સાથે એને જોડી દીધું. એટલે આકાર એટલે બેઝ ઓફ ધ સ્પાઇન. એટલે કરોડ સ્તંભની જ્યાંથી જે શરૂઆત થાય છે, છેલ્લું જે મણકું છે એ આમ લટકતું મણકું, ત્યાંથી, એટલે ત્યાંથી ઉપર લઈ ચેસ્ટ એરિયા, છાતીનો એરિયા, આ ઉ મકારમાં થોડા ફરકો કર્યા છે, એટલે એ પણ અત્યારે ઉમેરી લઈએ. હવે બે હોઠ બંધ કરીને કરશું. એટલે તો પહેલી જગ્યા જ્યાં આપણું અટેન્શન આપણે લઈ જઈ શકીએ અને વાઇબ્રેટ કરી શકીએ એ છે તાલુકા, મેડ્યુલા, મેડ્યુલા ઓબ્લોંગેટા, રાઈટ. એટલે અહીંયા સ્થિર થશું, રાઈટ. હવે અહીંથી આપણે અહીંયા જશું, એટલે જીભને આમ ઉપર ફેરવવું પડશે. હમણાં કરતા નહીં, સાંભળો સાંભળો. અને ગાડી આગળ લઈ જશો ને ઘોડો પાછળ લઈ જાય, લગભગ જીવનમાં આમ જ જોવું જોવું. ગાડી 10 ફૂટ આગળ જતી હોય, પછી ઘોડાને કઈ ખોરાક નહીં, નબળો ઘોડો માથીઓ ચડી ગઈ. જીભને ફેરવી, એટલે હોઠ આપણે હવે જીભને આપણે ફેરવશું. જીભનો જે ટીપ છે એને અડાડવાનું નથી, વચલા ભાગને ફેરવવાનું છે. હા, એટલે અહીંયા ફરીથી હોઠ ભેગા કરી અને અહીંયા થર્ડ આ, હા, રાઈટ. એટલે એક સ્ટોપ અહીંયા તાલુકા, પછી જીભ ફેરવીને અહીંયા, પછી અહીંયા, એટલે 3 રીતે આપણે મકા. પછી ફરીથી ચેસ્ટ એરિયામાં ઉકાર, અને છેલ્લે પછી નીચે, એટલે આખો ઓમકાર આ રીતે ફરશે. આખું શ્વાસ કાઢી નાખ્યો. હવે આ જે આપણે કર્યું એ સાઉન્ડ મોડ્યુલેશન કર્યું. હવે પ્રેક્ટિસ જે આગળ કરવાની છે એ ટંગ મોડ્યુલેશન, જીભના મોડ્યુલેશન. એટલે જીભની અંદર વાઇબ્રેશન્સ એટલા પાવરફુલ થઈ જવા જોઈએ કે આ જે ભાગ જે છે, રાઈટ, હા, એ ગમે તે જગ્યાએ જેમ આપણે જીભને અડાડીએ કોઈ પણ જગ્યાએ, હા, તો ઉપરના જે હાયર સેન્ટર્સ છે, જે તાવડિયાજીએ ડાયાગ્રામમાં બતાવ્યા છે, એ વાઇબ્રેટ જુદા જુદા થઈ શકે. એટલે આ પોઈન્ટે અડાડીએ તો અહીંયા અત્યારે એ નથી કરવું, ખાલી તમારે જીભની કેપેસિટી વધારવાની, જીભની કેપેસિટી વધારવાની, રાઈટ. એટલે અત્યારે ખાલી સાઉન્ડ મોડ્યુલેશન, બરાબર. એ સાઉન્ડ મોડ્યુલેશન થી આ યાત્રા કરજો. ધીમે ધીમે 6 મહિને, 8 મહિને, 1 વર્ષ, 2 વર્ષે જીભની અંદર એટલું બધું પાવર આવી જશે વાઇબ્રેશન કે ગમે તે જગ્યાએ અડશું તો આપણે
શું વાઇબ્રેટ કરવું છે એ આપણે વાઇબ્રેટ કરી શકાય. રાઈટ, તો આ આપણી અત્યારે ઓમકારની યાત્રા છે. આવતીકાલથી આ રીતે આપણે ઓમકાર કરશું. કોઈને કંઈ પૂછવું હોય તો. શ્વાસની ઉપર આધાર. ટાઈમ ઇઝ બ્રેથ. અંદાજે હું ગણું છું તો કે આખો ઓમકાર 30 સેકન્ડ નું થવું જોઈએ અત્યારે નોર્મલ, પછી ધીમે ધીમે વધારો. એકનું જે ટચિંગ છે પાછળથી આગળ લાવવાનું, પાછળથી એક બે આખા રાઉન્ડ બતાવવાનું. અત્યારે પ્રેક્ટિસ કરાવો. જીભને તે વાળવી છે જીભનો વચલો ભાગ. પાછળથી આગળ નથી. જે વચલો ભાગ ઉપર અડાડશો ને તો થઈ જશે. પાછળથી આગળ. હા, રાઈટ. એટલે પેલા નથી અડાડ્યું અહીંયા, પછી અડાડ્યું છે અહીંયા, અને હવે નથી અડાડ્યું અહીંયા. રાઈટ, એ રીતે અહીંથી પાછું નીચે આ સુધી જવાનું. એ પ્રેક્ટિસ બતાવવાની. હા, એવું કીધેલું. હવે મારા બ્રેઇન સેલ્સ છે ને ઓલા એલ્ઝાઇમર્સ માં ચાલ્યા. ઓકે, કરીએ. પ્રોબ્લેમ મને પ્રોબ્લેમ વધારે. ટાઈમ ઇઝ બ્રેથ છે. લિંગામાં વધારે સારું. ફરીથી કાલથી આવે છે આપણે. મટીરિયલ બેનિફિટ થાય તો મને કહેજો. અચ્છા, હવે આપણે મારે આ વખતે સેન્ટર્સ થોડું રિવાઇઝ કરવું છે. જાણવાની ક્ષમતા એ આપણી અંદર કઈ રીતે પડ્યું હોય. જાણવાની જે ક્ષમતા, capacity to know, the capacity to know. એ બીજ રૂપે પડ્યું હોય, શક્યતાના રૂપે પડ્યું. Right? તો જીવનની અંદર એ શક્યતાનો કેટલો આપણે ઉપયોગ કરીએ છીએ. એ શક્યતાનો કેટલો ઉપયોગ કરીએ. તે એક વ્યક્તિ કે ભાઈ હું આખો દિવસ ધ્યાનમાં જ બેસું, ધ્યાનમાં જ બેસું, આંખ બંધ કરી અને મૌનમાં બેસું છું 5 કલાક ને 6 કલાક, અને એ કે આ બધું જ્ઞાન નકામું છે. તો આ જાણવાની જે ક્ષમતા અંદર પડેલી હોય, જે બીજ રૂપે પડેલી હોય, એનું શું થાય? શું કાટ થઈ જાય? શું કહીએ આપણે? રાઈટ. એટલે મળતી વખતે એની કદાચ ધ્યાનમાં બહુ પ્રવેશ થઈ ગયો હોય, પણ એ કઈ કામનું નહીં. કારણ કે જે બીજ હતી
જાણવાની જે ક્ષમતા હતી એ ત્યાં ને ત્યાં અંદર અનયુઝ બિન વપરાયેલું ત્યાં ને ત્યાં એ કોઈ right? હવે સપોઝિંગ એને આપણે અંગ તરીકે ગણીએ right? અંગ તરીકે ગણીએ ભાઈ હાથ છે તો ચરબી બહુ વધી ગઈ કે પગ છે તો ચરબી વધી ગઈ એટલે હું કઈ એમાંથી કઈ ઉપયોગ કરતો નથી right? એટલે મારે એનો ઉપયોગ કરવો પડે ચલાવવું પડે તો ચરબી ઓછી થઈ જાય ફરીથી એ જે અંગ છે એ ઇલાસ્ટિક થઈ જાય ઇલાસ્ટિક શું કહેશું શિથિલ શિથિલ થઈ જાય રાઈટ તો એ જે આપણી અંદર જાણવાની જે ક્ષમતા છે હા એને આપણે શિથિલ રાખવાનું છે કે ચરબી એની ઉપર ચડાવી દેવાનું છે અને શિથિલ ક્યારે રે જ્યારે એને રોજ આપણે એક્સરસાઇઝ જીમમાં લઈ જાય તો થાય એટલે આ આપણી અંદર બીજ રૂપે છે જાણવાની હવે એમાંથી નીકળે છે ધ પ્રોસેસ ઓફ નોઈંગ જાણવાની પ્રક્રિયા પ્રક્રિયા જાણવાની એક વસ્તુ રહી ગઈ છે અને એ પ્રોસેસ ઓફ નોઈંગ અને જાણવાની ક્ષમતામાં ત્રીજું શું આવશે જે એને લખ્યું નથી ત્રીજું શું તમને દીવો પેટાયો તમારે ત્રીજું શું આવશે હા છેલ્લું નોલેજ તો આપણે લખ્યું જે અહીંયા લખેલું નથી Knower. શું આવશે? Activity. નહીં Activity of knowing. એક્ટિવિટી તો ઓફ ડુઈંગ આપણે આવ્યું Process. પ્રોસેસ ઓફ ડુઈંગ હવે વી વોન્ટ અ ફીડબેક પ્રોસેસ જેનાથી જાણવાની ક્ષમતા વધે તો વચ્ચે એક સ્ટેપ આવવો જોઈએ Observation. ગ્રહણ શક્તિ રાઈટ જાણવાની ક્ષમતા જાણવાની પ્રક્રિયા જેમાં હું કોન્શિયસ એફર્ટ આપણે મૂકી દઈએ એટલે એક જાતની આપણે છે હા ઇન ધ પ્રોસેસ ઓફ નોઈંગ જાણવાની જે ક્રિયા છે એની અંદર આપણે એક જાતની પ્રયાસ કરીએ છીએ ને એનું બાય પ્રોડક્ટ શું છે ગ્રહણ શક્તિ Receptivity. ગ્રહણ શક્તિ જ્ઞાન પચાવવાની શક્તિ હવે એક માણસ જો ધ્યાનમાં 24 કલાક બેસી રહે કે કીર્તન જ 24 કલાક કરી રહે તો એની જ્ઞાન પચાવવાની શક્તિ ઝીરો થઈ રાઈટ એટલે ધ પોસિબિલિટી ઓફ નોઈંગ જે આપણી અંદર બીજ રૂપે પડ્યું છે જાણવાની શક્યતા એમાંથી જાણવાની ક્રિયા જેની અંદર આપણે કોન્શિયસ એફર્ટ પ્રયાસ એ અને ઓલું જે ઓર્ગન છે એ શિથિલ બને છે એટલે ગ્રહણ શક્તિ વધે છે હવે આનું માધ્યમ શું છે નોલેજ જ્ઞાન રાઈટ જ્ઞાન તો એ જ્ઞાન 5 ઇન્દ્રિયોમાંથી આપણે લઈએ એ જ્ઞાન
મનથી સમજવાની કોશિશ કરીએ, આપણી ગ્રહણ શક્તિ વધે અને જે અંદર જે બીજ પડેલું છે, રાઈટ, એ બીજનો વિકાસ થાય. આના વગર શક્ય છે? આના વગર શક્ય છે? કોઈ પણ જ્યાં સુધી એની અંદર નોઈંગ નથી આવતું ત્યાં સુધી એ મેડિટેશન વેસ્ટ ઓફ ટાઈમ છે. ભલે 5 કલાક મૌનમાં બેસે, અંધારી રૂમમાં બેસે, અગાસી ઉપર જઈને બેસે, દરિયા કિનારે બેસે, આ બીજનો જો વિકાસ ન થતો હોય, it has no meaning at all. પણ એમને કહ્યું છે કે 10 સેકન્ડનું ધ્યાન 700 વર્ષનું જ્ઞાન આપે છે. હા, એટલે શું વધ્યું? નોલેજ નહીં, પચાવવાની ક્ષમતા, રાઈટ, ગ્રહણ શક્તિ વધી. 10 સેકન્ડ. પણ વિધાઉટ ધ પ્રોસેસ ઓફ નોઈંગ એ શક્ય છે? વિશ્લેષણ જ શક્ય. એટલે એની મેડિટેશન વિધાઉટ નોલેજ જે અત્યારે ચાલી રહ્યું છે, અને એટલું બધું ચાઇલ્ડિશ લાગે. હવે આપણે સેન્ટર્સમાં ક્યાં અંદરથી ચાલ્યું છે? હા? ક્યાં અંદરથી ચાલ્યું છે? પ્રોસેસ વિધાઉટ મેડિટેશન વિધાઉટ કારણ કે આ જે અંદર બીજ પડેલું છે જેની માટે કરવાનું છે, રાઈટ, નોઈંગ ઓફ ટ્રુથ. બીજ વગર નોઈંગ ઓફ સત્યને જાણવું શક્ય બનશે? એ જો બીજની ઉપર કાટ થાય ગયું ત્યારે તો નોઈંગ ઓફ ટ્રુથ શક્ય બનશે? મેડિટેશન માં શું એને જાણવું જોઈએ? એ જ કહું છું કે એ મેડિટેશન ની અંદર વિચારોને રોકવાની કોશિશ કરે છે. એ વસ્તુ સારી છે, મન શાંત બને, પણ એની સાથે આ બીજનો વિકાસ થતો નથી. મેડિટેશનમાં જ્યારે બેસે છે વિચારોને શાંત પાડી દે છે, પણ એને શું જાણવું જોઈએ મેડિટેશન દરમિયાન તો જાણવાની પ્રોસેસ બની પડે. હા, એટલે એ સપોઝ હવે તાવડિયા જે વિચારોનું સાયન્સ લખી લે, right? તો એને મેડિટેશનમાં વિચારોનું સાયન્સનું દર્શન થયું કે ખાલી વિચારો રોક્યા? તો જાણવાની ક્ષમતા વધી. બરાબર છે? એને જે રીતે વિચારોનું સાયન્સ લખ્યું છે તો ક્યાંય બીજે તો વાંચવામાં નથી આવતું, કોઈ એ રીતે લખ્યું નથી. તો પછી એને ક્યાંથી થયું? જો બીજ હોય એની ગ્રહણ શક્તિ કોઈ વધી હોય ને. એટલે ઘણા લોકો અત્યારે મારે શું છે કે આ બધા હમણાં મળવાનું થાય છે જે કે જ્ઞાન બ્યાન છોડી દો, એટલે એટલું બધું હવે ત્યાંથી હું દૂર વયો ગયો છું, એટલે એ એટલું બધું ચાઇલ્ડિશ લાગે. તમે શું કઈ દિશામાં જવા માંગો છો એનું મેપ જ તમને કહો. તમે ક્યાંક જવા માંગો છો તો પહેલા તો મેપ જોશો ને કે કયો ક્યાંથી જવાનું, શું સીનરી આવે છે. એટલે જરાક આજે સેન્ટર્સ મારે લેવું છે 2 દિવસ, તો મેં કીધું આ થોડું પૂર્વ ભૂમિકા. હા, બાકી તમે કહેશો કે ભાઈ આ બધું અમારે નથી કરવું, એના કરતા અમે 3 સ્ટેપ કરશું અને શાંત રહેશું.
જો 3 સ્ટેપ થી આ જે ક્ષમતા છે એનો વિકાસ ન થતો હોય તો સમવેર યુ આર ઓન ધ રોંગ. બરાબર છે. કંઈ પણ બોલાયું હોય ટાઈમ એન્ડ સ્પેસ કોને બોલાયું છે, કયા લેવલ ઓફ બીઈંગ બોલાયું. લોકો આવીને મને કહે કે લોકો કે ભાઈ તાવડે જે પ્રોમિસ આપ્યું છે કે 24 કલાક 3 સ્ટેપ બેસી જશે એટલે બીજું કઈ કરવાની જરૂર નથી, અંદરથી ભગવાન હાથ. એટલે હવે એ જ્યારે બોલાયું હતું કયા સંદર્ભમાં બોલાયું હતું અને એ વ્યક્તિએ એને આળસમાં ઉપયોગ કરી નાખ્યો. એ આખી સ્ટેટમેન્ટ એને આળસમાં લઈ લીધી અને આ ક્ષમતા એનું કોઈ દિવસ ખુલવાનું નથી, 24 કલાક બેસે તોય. Not the power of knowing. એ અંદર પડેલું છે શક્તિનું. કોઈનું સાયન્ટિફિક વિઝન હોય, દાખલા તરીકે વૈજ્ઞાનિક હોય, તો ભલે મેડિટેશન ના કરતો હોય પણ એનું કેપેસિટી નો એની ડેવલપ થઈ શકે એનો ઉપયોગ કરી શકે છે. તો પછી આપણે ધ્યાન સિવાય પણ એનો ઉપયોગ વધારે થઈ શકે. સાયન્ટિફિક વિઝન હોય કોઈનું એ રીતે પણ પછી આગળ વધી શકે ને એમાંથી પણ નોઈંગ ને પછી નોલેજ વધી શકે. એટલે એમાંથી નોઈંગ પેલા શું થશે, જો સાયન્ટિફિક વિઝન હોય કેપેસિટી ટુ નો કે બસ કેપેસિટી સાયન્ટિસ્ટ હેઝ ટુ નો. કેપેસિટી ટુ હવે નોલેજના બે પ્રકાર, આઉટર નોલેજ એન્ડ ઇનર નોલેજ. ઇનર નોલેજ, રાઈટ. હવે ઇનર મેડિટેશન કરવું પડશે કે નહીં કરવું પડે? કરવું પડશે, કારણ કે એને ઇનર નોલેજ લેવા માટે મનને શાંત કરવું પડશે, એટલે 3 સ્ટેપનો ઉપયોગ તો કરવો જ પડશે. બાકી એનું અટેન્શન અંદર જશે નહીં. ક્યાં જશે? બસ, તો એમાંથી સાયન્સનો વિકાસ થશે. હા, રાઈટ. આત્મજ્ઞાનનો વિકાસ નહીં થાય. લેવલ ઓફ બિંગ જેમ જેમ ચેન્જ થતું જાય એમ એને ગ્રાસ્પિંગ રિસેપ્ટિવિટી એની વધતી જાય તો એ બંને બાજુ એને વર્ક તો બંને બાજુ કરી શકે. એટલે જે એ અંદર જશે તો એ જલ્દી ગ્રાસ્પે કરશે અને સાયન્ટિફિક રીતે ગ્રાસ્પ કરશે, પણ પેલા અંદર તો જવું જોઈએ. એટલે સાયન્ટિસ્ટ નું ક્યાં જાય છે? Only out. હવે થોડો એનાથી આગળ જાય. તે આઉટર છે કે એવરીથિંગ આઉટર છે? એવરીથિંગ ઇઝ આઉટ. એટલે અટેન્શન ની યાત્રા ભલે આપણે ઘડીએ કે અંદર જાય છે, પણ હકીકતે ક્યાં જાય છે? આઉટર જાય. અટેન્શન અંદર જઈ શકતું નથી. અટેન્શન કેન ઓનલી ગો આઉટ. પણ જયારે અટેન્શન અંદર જાય છે, જેને અત્યારે આપણે અંદર ગણીએ છીએ, એ હકીકતે એ જે જોવા વાળો છે એનાથી બહાર. પણ એ અત્યારે આપણને ખ્યાલ નથી. અત્યારે તો એને અંદર જ લઈ જવું. એક પોઈન્ટ એવો આવે યાત્રાની અંદર કે અટેન્શન હવે આપણને ઉપયોગમાં આવતું નથી. ખ્યાલ આવે કે હવે અટેન્શન હવે બહાર જ જઈ શકે છે અને હવે મારે અંદર જવું, રિયલ અંદર. અટેન્શન વિચારોને જોઈ શકે તો વિચારો બહાર છે. અટેન્શન ભાવને જોઈ શકે તો ભાવ બહાર છે. અટેન્શન સંવેદનાઓને જોઈ શકે તો સંવેદનાઓ બહાર છે.
અટેન્શન થી સેક્સ એનર્જી નું ટ્રાન્સફોર્મેશન થાય તો સેક્સ એનર્જી, એ અટેન્શન જ્યાંથી નીકળે છે એ અંદર, સોર્સ ઓફ અટેન્શન. પણ એ પહેલા ત્યાં સુધી યાત્રા જવી જોઈએ કે બને એક પોઈન્ટે અટેન્શન ની વ્યર્થતા ખબર પડી કે હવે અંદર જવા માટે અટેન્શન ઉપયોગમાં નહીં આવે, કંઈક બીજું માં કંઈક બીજું, ત્યાં સુધી તો અટેન્શન જ લઈ જશે. આપણું અટેન્શન ની ક્વોલિટી ટેરેબલ. હવે સેન્ટર્સ શેની માટે આપણે ભણવા માંગીએ છીએ, શું વસ્તુ શું તેની માટે આપણે, સેન્ટરનું પોતાનું કામ. હા પણ પેલા એનું પ્રાઇમરી એમ આપણે બધું એક શિબિરમાં કરી ગયા, બધું રેપિટેશન. હવે ખ્યાલ આવે છે કે ખોટી જગ્યાએ પડી ગયો. એનું કારણ શું છે, શું અંદર જાય છે, અંદર શું છે જે અટેન્શન નથી, કોન્શિયસનેસ. આપણે શિવને સ્વયંભૂ અટેન્શનની જરૂર પડે છે ત્યાં સુધી વિલની જરૂર પડે છે, કારણ કે વિલથી અટેન્શનને ડાયરેક્ટ કરવું પડે, પછી અટેન્શન એ પડી જાય, વિલ એ પડી જાય, અને પછી જે બચે છે એ સ્વયંભૂ કોન્શિયસનેસ. આપણો જન્મ લેવાનું લક્ષ્ય શું, જન્મ લેવાનું લક્ષ્ય શું? હા, consciousness. My bank balance increase. Right? જન્મ લેવાનું લક્ષ્ય શું છે? કે કોન્શિયસનેસ ની જેટલી પૂંજી હું ભેગી કરી શકું. That is the aim. હરેક જીવ આ એમ લઈને આવે for consciousness. તો આ એનું પ્રાઇમરી એમ. હવે સેન્ટર શેની માટે આપણે ભણીએ છીએ? સેન્ટર શેની માટે આપણે ભણીએ? એટલે કોન્શિયસનેસ કઈ જગ્યાએ પડેલી, કોન્શિયસનેસ કઈ જગ્યાએ પડેલી? અરે એ કોન્શિયસ, એક માણસ સોનાની શોધમાં જાય, રાઈટ? તો એ જે ધોધ પડે છે પાણીની, જળનું જાય છે ત્યાં અંદર એ રેતી ભેગી કરી, પછી રેતીને ચાળે, એમાંથી એને નાના નાના ટપકા દેખાય, એને કે નહીં આ બરાબર જગ્યા છે, અને ધીમે ધીમે એ જે કાઢે છે અંદરથી એ ગોલ્ડના, ઓફકોર્સ એ ગોલ્ડ શુદ્ધ ગોલ્ડ નથી હોતું, પણ હા એને વીણવું પડે એમાં. તો એ એક ગોલ્ડ કાઢવાની ક્રિયા છે. એવી રીતે લાઈફ જે છે, જીવન જે છે, એ કોન્શિયસનેસ કાઢવાની ક્રિયા છે. કોન્શિયસ એફર્ટ ફોર કોન્શિયસ. અને એ કોન્શિયસનેસ કયા ઝરણા પાસે, એ ગોલ્ડ ક્યાં છે? તમે અત્યારે આમાં મળવાનું છે તમને? એવી જગ્યાઓ છે પૃથ્વીની અંદર જ્યાં તમે નાખો તો તમને આમ કંઈક ચમકતું દેખાય. નર્મદામાં એ જગ્યા છે કે અમુક જગ્યાએ કદાચ સોનું ન મળે, પણ અમુક જાતના સ્ફટિકો ને એવું
કઈ જગ્યાએ પડેલું કોન્શિયસનેસ જે આપણે જે જીવન લઈને આવ્યા છીએ અને જીવન લઈને આવ્યા છે એક જ લક્ષ્યથી, સોનું શોધવા માટે. અને એ સોનું કઈ ઝરણા પાસે પડેલું છે? કયા ઝરણા પાસે ફંક્શન્સ ફંક્શન્સ એટલે કયા ફંક્શન્સ? બોલો, હમણાં તમે બોલી ગયા. હવે રાઈટ તો જવાબ આપો, ત્યાં ખોટો જવાબ આપી દીધો. હવે રાઈટ જવાબ આપો. બોલો. થિંકિંગ, ફીલિંગ, મૂવિંગ, સેન્સિંગ. સેન્સિંગ એટલે શું જન્મ લે છે? શું જન્મ લે છે? એસેન્સ, જીવ. હા, જીવ જન્મ લે છે, એસેન્સ જન્મ લે છે. તો આ ફંક્શન્સ ક્યાં પડેલા છે? એ જીવ લઈને આવેલો છે. આ જીવ લઈને આવેલો છે. એટલે 4 ઝરણા છે. 4 ઝરણા છે. એ ઝરણા પાસે બેસીને કાં તો આપણે સોનું કાઢીએ, કાં તો આખી જિંદગી સોનું કાઢ્યા વગરના એ ઝરણા. એટલે જીવ આ 4 ક્રિયાઓ લઈને આવે છે. થિંકિંગ, ફીલિંગ, સેન્સિંગ, નોઈંગ, સોરી, મૂવિંગ. આ 4 ક્રિયાઓ જીવની અંદર પડેલા છે. એ જ્યારે બાળક રૂપે આવે છે ત્યાં આ લઈને આવેલું છે. હવે આટલું જ કરવાનું છે. ટુ થિંક કોન્શિયસલી. તો થિંકિંગ પણ ચાલે અને ઝરણામાંથી સોનું એ નીકળી જાય. ટુ ફીલ કોન્શિયસલી. ફીલ કોન્શિયસલી. તો એ ઝરણામાંથી સોનું કાઢે. ટુ મૂવ કોન્શિયસલી. અને સેન્સ. હવે આમાં આપણે અટેન્શન નો ઉપયોગ કરવાનો છે અને એક ફિલિંગ નો ઉપયોગ કરવાનો છે. કયો ફિલિંગ? કયું ફિલિંગ? ફિલિંગ ઓફ આઈ. અને બીજી રીતે ફિલિંગ ઓફ આઈ ને આપણે બીજો એક શબ્દમાં નામ આપવું હોય તો પ્રેઝન્સ. પ્રેઝન્સ. હવે અત્યારે બોલું છું અને તમે વિચારી રહ્યા છો તો તમારું પ્રેઝન્સ કઈ જગ્યાએ છે? થિંકિંગ ની અંદર. તમને કઈ ગમતું મળે તો તમારું પ્રેઝન્સ કઈ જગ્યાએ આવે છે? ફિલિંગ ની અંદર. રાઈટ? તમે સ્કૂટર ચલાવો છો અને સામેથી ટ્રક આવે છે તો પ્રેઝન્સ કઈ જગ્યાએ આવે? મૂવિંગ ની અંદર. રસોડામાંથી સરસ મજાની બધી સુગંધ આવે છે તો પ્રેઝન્સ કઈ જગ્યાએ આવે છે? ઇન્સ્ટિંક્ટિવ. પ્રેઝન્સ આવવાથી કોન્શિયસનેસ આવે છે. આવવાથી કોન્શિયસનેસ આવે છે. કરવું પડે. બંને એક સાથે બંને થઈ જાય.
એક સાથે બંને કાં તો પ્રેઝન્ટ ફીલ થાય છે કાં તો પછી સેન્સેશન છે. ખબર જ નથી પડતી પ્રેઝન્સ આવી. એ ખબર પડે કે પ્રેઝન્સ આવી ગયું એ બિગિનિંગ ઓફ કોન્શિયસનેસ. ત્યાં તમારે વિચારવા માટે, મને પ્રશ્ન પૂછવા માટે પ્રેઝન્સ ક્યાં પહેલા આવવું જોઈએ? પણ તમે ફીલ કર્યું બોલતા પહેલા નહીં, બેમાંથી એક જ રહે. રાઈટ? તમે ફીલ કર્યું નહીં, તમે ફીલ કર્યું હોત, હા, અને પછી પ્રશ્ન પૂછ્યું હોત કે આ હું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં આવી ગયો, બોલવાની જરૂર ત્યારે વિચાર છે. આ સમજાય છે? તો શું થયું? પૂછતા પહેલા પોઝ, પૂછતા પહેલા પોઝ. અને સોનાનું એક ટપકું એક્સટ્રેક્ટ થયું કે ન થયું વિચારના ઝરણામાંથી, કે ન થયું? રાઈટ? એટલે યાત્રા આટલી જ છે. આટલી જ છે. તો આ જે ફિલિંગ કે હું આવી ગયો છું એને શું આપણે નામ આપશું? હું થિંકિંગમાં આવી ગયો, પ્રેઝન્ટ થઈ ગયો, પણ આ ફિલિંગ મને આવ્યું કે હું ત્યાં હાજર છું. કેમાં? થિંકિંગ ની અંદર. એને શું કહેશું? એટલે એનું બીજું નામ આત્મા. presence of invoke the presence of your presence in the present. Presence of presence. સુગંધ આવી સરસ મજાની કોફીની, હા, તો ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં આવી ગયો. હવે હું તરત જ જો પી લઉં તો મિકેનિકલ થઈ ગયું. હું આવી તો ગયો ત્યાં, આવી ગયો એનું મને પ્રેઝન્સ ન જણાવ, એ નોંધ ન થઈ. નોંધ થયો હોત તો એ ક્ષણનો મેં ઉપયોગ કરી લીધો, કોન્શિયસનેસ આવી. હવે સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલે શું? in the presence of presence. ચાર સેન્ટરમાંથી કયા સેન્ટરમાં હું છું એટલે એકચ્યુઅલી કોન્શિયસ એફર્ટ છે કે ચારે સેન્ટરને એક સાથે જોવાની કોશિશ. જો એક સેન્ટરને હું જોતો હોઉં તો એ સેલ્ફ ઓબ્ઝર્વેશન નથી. રાઈટ? એ ટોટલ સેલ્ફ ઓબ્ઝર્વેશન નથી. આપણું હોવાપણાનું બેઝિક શું કે, જેને તાવડે હજી ડ્યુટી કહે છે કે વોટ ઇઝ યોર ડ્યુટી. એટલે આપણે ડ્યુટી એટલે શું સમજ? ફરજ કે પૈસા કમાવા પડશે, એ આપણો ફરજ છે. રાઈટ? હકીકતે તાવડિયાજી જયારે ડ્યુટી શબ્દ વાપરે છે એ શું એનું મિનિંગ છે? ઘણી જગ્યાએ એને શબ્દ વાપર્યું છે. યુ હેવ ટુ ડુ યોર ડ્યુટી. કૃષ્ણ પણ કહે છે કે યુ હેવ ટુ ડુ યોર. તો એ ડ્યુટી એટલે શું? Duty is the effort to observe all four centers at the same time. આ મને જે જન્મ આપવામાં આવ્યું છે આ ડ્યુટીને ફૂલફિલ કરવા માટે. કે ચારે અત્યારે તમે બેઠા છો તો ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં ક્યાં છો, ફીલિંગ સેન્ટરમાં ક્યાં છો, મૂવિંગમાં ક્યાં છો અને થિંકિંગમાં ક્યાં છો, એ ચારે એક સાથે ઓબ્ઝર્વ કરવાની જો કોશિશ કરશો તો તમે તમારો મનુષ્ય તરીકેની ડ્યુટી ફૂલફિલ કરો. બાકી ડ્યુટી ફૂલફિલ કરતા અને બીઈંગ ડ્યુટી આપણે નામ આપશું. ધ બીઈંગ ડ્યુટી. એટલે આપણે જોયું કે ચાર ફંક્શન્સ લઈને જીવ આવે છે, ચાર ક્રિયા. એની અંદર કોન્શિયસનેસ પડેલું છે. એ કોન્શિયસનેસ આપણે કાઢવાનું છે. એ કોન્શિયસનેસ કાઢવાનો જે રસ્તો છે એ ચારે સેન્ટરને એક સાથે જોવાની, એ આપણી જન્મસિદ્ધ ડ્યુટી.
આટલું જો પકડાઈ ગયું. હવે કઈ પણ વસ્તુ કરવું હોય તો એનું રાઈટ નોલેજ જોઈએ કે ન જોઈએ. આપણી બંને વચ્ચે જે લેતી દેતી થાય છે ખાલી નોલેજની લેતી દેતી. તમારી સામે મૂકી દો આમ છે, એમાંથી તમે કેપેસિટી ઓફ નોઈંગ તમારું ગ્રહણ શક્તિ વધારો છો કે ઘટાડો છો એ તમારી. તમે આ વસ્તુને પ્રેક્ટિસ કરો છો કે નથી કરતા એ તમારી. રાઈટ. હવે એક સેકન્ડરી એમ છે જે કદાચ આપણે પહેલા વાત નથી, કે આપણી અંદર હાયર સેન્ટર્સ હર ક્ષણે બોલે છે. હર ક્ષણે હાયર સેન્ટર્સ એટલે વ્યાસ, રાઈટ. અને લોઅર સેન્ટર્સ હાયર સેન્ટર્સ ને લેવા માટે તૈયાર થયા એ ગણેશ. હવે બોલ, તો સેકન્ડરી આપણું જે લક્ષ્ય છે કે આપણી અંદર જે હાયર સેન્ટર્સ જે બોલે છે એ કઈ રીતે બોલતા હશે, એ કઈ રીતે બોલતા હશે. નોઈંગ અને ફીલ બે હાયર સેન્ટર્સ છે. કઈ રીતે બોલતા રોજના વ્યવહાર. બોલો બોલો. તો ગમવું જોઈએ. જો મને વસ્તુ ગમે છે કે નથી ગમતું તો એ હાયર બોલી શકતું નથી. પ્રમાણમાંથી વિમુક્ત હોય અને મુક્ત ન હોય, થોડું આપણા ઓબ્ઝર્વેશન આપણે શરૂઆત તો કરી. તો શું થશે, એ ફિલિંગ સેન્ટર નું શું થશે અને થિંકિંગ સેન્ટર નું શું થશે, એ એક્ઝેક્ટલી એનો અર્થ શું આપણા રોજના જીવનમાં. સેન્ટર એમાંથી 4 તત્વ સપોઝિંગ તમે મને કઈ પૂછવા હો, રાઈટ, અને મને આ ગમે અને આ ન ગમે તો હું કઈ રીતે જવાબ આપું. કઈ રીતે જવાબ આપો. બરાબર. ગમા અણગમાના ગુલામ તરીકે જવાબ આપવાનો જ કે નથી આપવાનો. રાઈટ. એટલે એ પછી હવે એમાંથી થોડી જો મને સેપરેશન થઈ ગયું તો હવે કઈ રીતે જવાબ. એ મને એ ફિલિંગ સેન્ટર શું કરાવશે કોઈ પણ સિચ્યુએશન લાઈફની અંદર. હા, અણગમાથી જુદું પણ એક સરસ મજાના આનંદનો અનુભવ કરે. પરમ દિવસ નીકળવાનો હતો ને ગઈકાલે, એટલે હું ભગવાનને મળવા, એટલે એક સાધુ ભગવાનને મળવા. ભગવાન મને કે બેસ, એટલે અહીંયા સાધુ મારી પાસે કે તમે જરા હટી જાઓ. ઓરેન્જ કપડા પહેરેલા, કે આમ કરું તો મારી મસ્તી ને આમ થાય છે, ને આમ કરું તો મારી મસ્તી ને આમ થાય છે. હવે મસ્તી પાછળ તું દોડે છે, ગમો અણગમો છે કે બીજું કઈ છે, કોણ બતાવે ને. જોતો તો હાલત છે. તો મસ્તીનો રસ્તો જ નથી. બેસો ને 5 કલાક મૌનમાં ફર્સ્ટ ક્લાસ મસ્તી ચડી.
રસ્તો મુક્તિનો રસ્તો. હવે શું ઈ હીલિંગ સેન્ટરમાં શું થશે? હીલિંગ સેન્ટરમાં શું થશે? જીવનના કોઈ પણ ઘટનાની અંદર, કારણ કે ઘટનાઓ તો ચાલ્યા જ કરે છે, અને થોડો જો અમારા ઘરમાં અણગમાથી સાઈડ પર હટી શકું તો એ ફિલિંગ સેન્ટરની અંદર કે આ ઘટનાની અંદર સત્ય શું છે એની સંવેદના થશે કે નહીં થાય? બરાબર છે. સત્ય એટલે સત્ય નહીં, રાઈટ? મસ્તી વધે એનો સત્ય નહીં, રાઈટ? શું તમે કહો છો આનંદ વધે? આનંદ વધે એનો સત્ય નહીં. કયો સત્ય? કે શું કરવાથી કોન્શિયસનેસ વધશે અને શું કરવાથી કોન્શિયસનેસ, અને એ જો થોડો વિકાસ પામશે એ ફિલિંગ સેન્ટર, તો બીજું શું એમાં આવશે? એને એક દેખાશે કે કોન્શિયસનેસ આ જગ્યાએ પડેલું છે, એને સત્યનું દર્શન થશે. અને કેપેસિટી ઓફ નોઈંગમાં શું થશે? નોઈંગ ઓફ થોટ નહીં થાય, કારણ કે થોટ બંધ, નોઈંગ ઓફ. તો કેટલી વસ્તુ ચાલશે? સત્યની સંવેદના, સત્યનું દર્શન અને સત્યનું જ્ઞાન. હરેક ઘટનાની અંદર, હરેક ઘટનાની અંદર લક્ષ્ય, એટલે બે લક્ષ્ય છે આપણા. એક, આટલા 4 ફંક્શન્સ લઈને આવ્યા છે, રાઈટ? એમાંથી કોન્શિયસનેસ ને એક્સટ્રેક્ટ કરવું, અને આપણી અંદર જે હાયર હર્ષને બોલી રહ્યું છે, એ લોઅર ને એવી રીતે તૈયાર કરવું કે એ હાયર ને સાંભળી શકે જીવનના હરેક ઘટનાની. આટલું ક્લિયર કે નથી પકડતું? અમારા જેવાને જોઈને એક ઉદાહરણ હા, લાઈવ એક્ઝામ્પલ આપો. સપોઝિંગ તમારો દીકરો આવે તમારે અને કે મારે શેર બજાર કરવું છે, પ્રોફિટ એન્ડ લોસ ની વાત નથી કરતો. પ્રોફિટ એન્ડ લોસ ની ઘણી વાર લોસ જે છે ને એ કોન્શિયસનેસમાં પ્રોફિટ હોય છે. આ તો સત્ય જોવાની વાત છે, સત્ય જોવાની. હવે તમે ગમા અણગામામાં હશો તો તમે શું જવાબ આપશો? અને ગમા અણગામાથી થોડું સત્ય જોઈ શકશો તો શું જવાબ? તમે તમારા ગમા અણગામામાં હશો તો તમે કહેશો કે ભાઈ પ્રોફિટ તો વધવી જોઈએ, એટલે એને કહેશો કે ભાઈ તું હમણાં ગેમ્બલિંગ કહેવાય ના કર. અને તમારું જો થોડુંક દૂર રહીને તમને ખ્યાલ આવશે કે એની જીવનમાં થોડી તપની અગ્નિની જરૂર છે, તો એટલે કહું છું કે મને કઈ પૂછવા ના આવતા. તો શું જવાબ? રીઝન વગર કોન્શિયસનેસ આવવાનું છે. તમે એને
કારણ કે વ્યવહાર છે ને. તમે કહેશો તો હા ભલે એ થોડાક ગુમાવે તો સારું, તો થોડીક અગ્નિ આવે. હા, તમે કહેશો કે ભાઈ જા તું કર, તમને ખબર છે કે ઈ ગુમાવે ને આવવાનું. તમારું વાઈફ શું કહેશે? એટલે સત્યની સંવેદના, સત્યની પરસેપ્શન એટલે દ્રષ્ટિ, સત્યનું જ્ઞાન, ત્રણ વસ્તુ હર ક્ષણે આપણી અંદર ઓલરેડી હાજર જ છે, પણ આપણું લોઅર સાયકિક નેચર એને રિસીવ કરવા માટે તૈયાર નથી. આપણે લઈએ છીએ બે વસ્તુ છે, એક ઇન્ક્રીઝ ઓફ કોન્શિયસનેસ અને બીજું લોઅર ને હાયર ને લેવા માટેની ક્ષમતા આપણે એને તૈયાર કરીએ. તો આ બે વસ્તુથી આપણે જે લક્ષ્ય છે સેન્ટર્સ ની અંદર પ્રવેશ કરશે. હવે મારે આ પૂરા કરવા છે, એટલે આ શિબિરમાં તો નહીં થાય, એટલે તમે યાદ રાખજો કે કઈ જગ્યાએ આપણે, એટલે નેક્સ્ટ ટાઈમ ત્યાંથી ચાલુ કરીએ. અને સેન્ટરને જોવા માટે હંમેશા અલ્ટિમેટ ટ્રુથ જ આપણા માટે જરૂરી છે માનીને જ કરવાનું છે, કે પછી સત્યના પણ છે ને સ્ટેજીસ હોય, વ્યવહારિક સત્ય, આધ્યાત્મિક સત્ય વગેરે. વાત સાચી છે. એટલે સ્ટેજ વાઇઝ ઓબ્ઝર્વેશન કરજો, વ્યવહારિક સત્યથી શરૂ કરીને. સ્ટેજ વાઇઝ નહીં, ધીમે ધીમે ઓબ્ઝર્વેશનની પૂર્ણતા વધશે. કરવું પડે લોજિકલ માઇન્ડ ને કરવું. હાયરમાં સ્ટેજ વાઇઝ નથી, ટોટાલિટી. રાઈટ? એટલે એ પૂર્ણતાની હવે જસ્ટ બીજી રીતે જોઈએ. આપણે આપણા પ્રેઝન્સની વાત કરી, તો અત્યારે બોલું છું તો તમારે થિંકિંગ સેન્ટરમાં આવવું પડે છે. તમને એ સંવેદના આવે છે કે કેટલા અંશે હું આવ્યો? મોમેન્ટરી અને ધ્યાન. હવે સપોઝિંગ તમે સ્કૂટર પર જાઓ છો અને સડનલી ટર્નમાંથી ટ્રક આવે અને મૂવિંગ સેન્ટરમાં કેટલા અંશે પ્રેઝન્સ આવી જાય છે, અને આ કેટલા અંશે આવ્યું? રાઈટ? એટલે પ્રેઝન્સની પણ ઇન્ટેન્સિટી, પ્રેઝન્સની પણ ઇન્ટેન્સિટી. સપોઝિંગ એમાં લો ઓફ પેન્ડ્યુલમ તમે કઈ રીતે જોશો તમારી મસ્તી અને આનંદમાં? લો ઓફ પેન્ડ્યુલમ કઈ રીતે? સ્કૂટર ઉપર જાઉં છું, મજાના ખેતર છે, પવન સરસ આવે છે, હા, તો શેમાં છું? મસ્તી અને આનંદ. રાઈટ? અને સડનલી ટ્રક આવી ગયો તો રિલેક્સેશન માંથી ક્યાં જાઉં છું? ટેન્શનમાં આવી જાઉં છું, અને પછી આમ સરખું આમ વળાઈ ગયું અને આમ ટ્રક નીકળી પણ ગયું, તો પાછું પેન્ડ્યુલમ ક્યાં જાય? કેટલા સ્પીડમાં પેન્ડ્યુલમ ફરી ગયું? એટલે જો જોતા હો તો તમને શું દેખાશે? પ્રેઝન્સની સંવેદના, એટલે સત્યની સંવેદના, સત્યનું દર્શન કે કેવી રીતે મૂવિંગ સેન્ટર, અને લો ઓફ પેન્ડ્યુલમ નો ઉગાડ થશે કે નહીં? સત્યનું જ્ઞાન એક જ ક્ષણની અંદર. રાઈટ? એક જ ક્ષણ. આ જીવનના દરેક ઘટના, એટલે પહેલો આપણો લક્ષ્ય છે એક્સટ્રેક્શન ઓફ ગોલ્ડ કોન્શિયસનેસ. સેકન્ડ લક્ષ્ય છે પ્રિપેર ધ લોઅર ફોર ધ હાયર, ટુ અન્ડરસ્ટેન્ડ ધ હાયર. અને ત્રીજો, જે અત્યારે આપણી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ લક્ષ્ય છે, જે એને પહેલા કર્યું, કીધું. શું બોલી ગયો? તું બોલી ગયો. શું બોલી ગયો સૌથી પહેલા? કેપેસિટી ટુ નો કિંગ ઓફ સેન્ટર્સ, રોંગ વર્કિંગ ઓફ
સેન્ટર. સપોઝિંગ હું સજેસ્ટિબિલિટી નો વિક્ટિમ છું. સજેસ્ટિબિલિટી સમજો છો? એટલે હું આવી જાઉં છું, કોઈની વાતમાં આવી જાઉં છું. કોઈ કહે કે ભાઈ આમ કરો તો મને આવી જાઉં છું. સજેસ્ટિબિલિટી શબ્દ તો હોવું જોઈએ. ના, વાતમાં આવી ગયું. ભોળવાઈ ગયું. તો એ કઈ રીતે રોંગ વર્કિંગ ઓફ સેન્ટર? કઈ રીતે રોંગ વર્કિંગ ઓફ સેન્ટર? ત્યાં થિંકિંગ સેન્ટર રાઈટ. એટલે જે જગ્યાએ થિંકિંગ સેન્ટર કામ કરવું જોઈએ ત્યાં સેન્ટર કામ કરે. એટલે રોંગ વર્ક ઓફ સેન્ટર્સ. એક માણસના મસલ્સમાં ખૂબ જ ટેન્શન છે, કદાચ આવતીકાલે એના લગ્ન થવાના, તો એ આમથી આમ ચાલ્યા કરે છે. તો એ મૂવિંગ સેન્ટરનું જે કામ છે એ સોરી થિંકિંગ સેન્ટરનું કામ છે એ શું કરે છે? એટલે રોંગ વર્ક ઓફ સેન્ટર્સ ઇન આર લાઈફ. અને એ રોંગ વર્ક ઓફ સેન્ટર્સ માંથી શું નીકળે છે? વેસ્ટેજ ઓફ એનર્જી. વેસ્ટેજ ઓફ રાઈટ, એટલે લીકેજ ઓફ એનર્જી. આટલું આપણને આ 3 લક્ષ્યથી આપણે આ જ્ઞાનમાં પ્રવેશ કરીએ છીએ. અને ત્રીજું જે છે આપણી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે અત્યારે, કે જે યાત્રા ઉપર આપણે જઈ રહ્યા છે એ યાત્રામાં અટેન્શન અને એનર્જી બંનેની જરૂર છે. એનર્જીની બદલે કદાચ આપણે શબ્દ વાપરી શકીએ ફોર્સ. 3 ફોર્સીસ, રાઈટ? ફોર્સ બંનેની જરૂર છે. અને અત્યારે આપણી પાસે પૂરતું અટેન્શન પણ નથી અને પૂરતું ફોર્સ પણ નથી અંદર જવા માટે. અને એનું કારણ છે રોંગ વર્ક ઓફ સેન્ટર. હવે જો આપણે સત્યનું જ્ઞાન જે છે એ થિયોરેટિકલી સમજવું હોય કે સત્યનું જ્ઞાન એટલે શું, ખાલી ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, હજી આપણને પચ્યું નથી એ જ્ઞાન, પણ એક ઇન્ટેલેક્ચ્યુઅલી એને સમજવું. એની અંદર શું આવશે? એની અંદર શું આવશે? લોસ. કે હરેક વસ્તુ જે સૃષ્ટિમાં બને છે, સ્થૂળથી સૂક્ષ્મ, નાનુંથી સૌથી મોટું, કોઈ પણ સ્કેલ ઉપર, આપણા જીવનના સ્કેલ પર 70 યર્સનો સ્કેલ છે, રાઈટ? તો સૂર્યનું સ્કેલ હોય તો હજારો કરોડો વર્ષનું સ્કેલ હોય. કોઈ પણ સ્કેલની અંદર એક અમીબાનું સ્કેલ છે, આપણા બોડીના સેલ્સનું સ્કેલ છે. તો કોઈ પણ સ્કેલની અંદર, કોઈ પણ શું કહેવાય સ્થૂળથી સૂક્ષ્મ સૃષ્ટિની અંદર એ જે કંઈ બને છે એ અમુક લોઝ પ્રમાણે બને છે, રાઈટ? અને આ લોઝ કઈ રીતે ચાલે છે, આ લોઝ હર ક્ષણે કઈ રીતે શું કહેવાય ગતિ કરે છે, વ્યક્ત થાય છે, હરેક ઘટનાની અંદર, હરેક ભાવની અંદર, હરેક વિચારની અંદર, હરેક સંવેદનાની અંદર. હકીકતે એ સત્યનું જ્ઞાન છે. અને એ બેઝિક લોઝ 2 લોઝ છે, લો ઓફ 3 અને લો ઓફ 7. લો ઓફ 3 અને લો ઓફ 7. હરેક વસ્તુ જે બને છે એની અંદર લો ઓફ 3 છુપાયેલું છે, લો ઓફ 7 છુપાયેલું. એ વસ્તુ જો આપણી આંખની સામે હરેક ઘટનાની અંદર એ બંને લોઝ નો ઉઘાડ થતો જાય તો કોનું દર્શન થાય છે આપણને? સત્યનું. અને સત્યનું જ્ઞાન.
બેઝિક છે લો ઓફ થ્રી. લો ઓફ થ્રી. એનો ઉપયોગ આ બોડી બ્રેઇન સિસ્ટમમાં કઈ રીતે કરવામાં આવે? ઓફ થ્રી એટલે કઈ રીતે આમાં ઉપયોગમાં આવે? કે સેન્ટર્સ ની અંદર પહેલા આપણે લો ઓફ થ્રી ને સમજવું પડશે. The body brain system is a three-story, ત્રણ માળની ફેક્ટરી છે. રાઈટ? ઉપલા માળમાં થિંકિંગ, વચલા માળમાં feeling, ને નીચલા માળમાં ઇન્સ્ટિંક્ટ. આ ત્રણ માળની ફેક્ટરી. એ ત્રણ માળની ફેક્ટરી કઈ રીતે ચાલે છે એ લો 7 એ જુદી વાત છે. એને આપણે બાજુમાં મૂકી દઈએ. પણ આ we divide into law ત્રણ માળની ફેક્ટરી. હવે ઉપલા માળમાં જે એક્સ્ટ્રા છે એ હાયર થિંકિંગ અને વચલા માળમાં એક્સ્ટ્રા છે એ હાયર ઇમોશન. જે આપણે વાત થઈ ગઈ. હવે જે જન્મ લે છે એ જીવ અને જીવ આ ત્રણ લઈને આવે છે. એ કઈ મહાભારતમાં વાર્તા કોઈને યાદ છે? નહીં, આ લો ઓફ થ્રી મહાભારતમાં એની શરૂઆત કઈ જગ્યાએ થાય? વિચિત્ર વીર્ય ગાઈસ. એટલે હસ્તિનાપુર ઉપર કોનું રાજ હતું? વિચિત્ર વીર્ય. રાઈટ? અને વિચિત્ર વીર્યના લગ્ન થઈ ગયા. કોની સાથે લગ્ન થયા? કાશીના બે રાજકુમારીઓ સાથે. રાઈટ? અને એવો અચ્યો પચ્યો રહ્યો રાજકુમારી સાથે કે શક્તિ કઈ રહી નહીં એટલે મરી ગયો વિચિત્ર. હવે કોઈ એર નતો, શું કહેવાય, કોઈ વારસ નતો. રાઈટ? એટલે કોની પાસે ગયા? સત્યવતી પાસે. સત્યવતીએ તો પેલા એ પ્રસ્તાવ મૂક્યો કે ભીષ્મએ તો લગ્ન કરવા જોઈએ આ બે રાજકુમાર. ભીષ્મ કે એ શક્ય નથી. એટલે પછી ભીષ્મએ બીજો પ્રસ્તાવ મૂક્યો સામે કે જ્યારે પરશુરામે બધી ક્ષત્રિયોનો નાશ કર્યો હતો ત્યારે ક્ષત્રિયો જે સ્ત્રીઓ હતી એ લોકોનું વંશ પૂરું થવાની તૈયારીમાંથી કોઈ હતું ને, પુરુષોનો બધાનો નાશ થઈ ગયો હતો. એટલે એ સ્ત્રીઓ બ્રાહ્મણ પાસે ગઈ અને વંશની શરૂઆત ફરીથી કરી. એટલે કે એવું કોઈ બ્રાહ્મણ હોય તો આ જે બે રાણીઓ છે એને આપણો વંશ આગળ ચાલે, આ કુરુ વંશ આગળ ચાલે. એટલે સત્યવતી એકદમ ખુશ થઈ ગઈ કે તે બહુ જ સુંદર વાત મારી પાસે મૂકી. અને પછી પોતાની વાર્તા કરે છે કે આવી રીતે મારો એક દીકરો છે જેનું નામ છે વ્યાસ. હવે એ જયારે એ વાત મૂકે છે કે મારો આ દીકરો છે વ્યાસ, ત્યારે ભીષ્મ વ્યાસની ક્વોલિટીઝની વાત કરે છે. અને એ કહે છે કે એ એક જ એવો વ્યક્તિ છે કે જ્યારે કોઈ પણ ક્રિયા ચાલુ થાય એનું છેક સુધી એનું અસર ક્યાં પહોંચવાની છે એને પહેલેથી ખબર છે. એને પહેલેથી
ભીષ્મ એ વાત સાંભળીને એકદમ, અને પછી આખી એ વ્યાસના વખાણ કરે છે, બહુ જ સુંદર વખાણ બતાવ્યા છે બધા. એ વ્યાસની ક્વોલિટીઝ, આ બધા હાયર થિંકિંગ સેન્ટરના ક્વોલિટીઝ. આમાં ક્યાંક મેં લખ્યા છે, પણ બપોરે મળશે તો share કરીશ. ઘટના બને છે એ લો ઓફ 3, પણ એ ઘટનામાંથી શું શું અસરો નીકળશે એ લો ઓફ 7. અને એક વ્યાસ જ હતો જેને આ બંને લોઝ નું એક સાથે ધ્યાન અને દર્શન થયું. સત્યનું દર્શન, સત્યનું જ્ઞાન. આ સત્ય છે. એટલે એ ભીષ્મને મોકલે છે વ્યાસ પાસે, અને વ્યાસ આવે છે, એ સત્યવતીને કહે છે કે તમારી રાણીઓ તો હકીકતે મને સહન કરી શકે એમ નથી, મને 1 વર્ષનો ટાઈમ આપો. તો સત્યવતી માનતી નથી કે તમે આ તો તરત જ કરવું. એટલે પહેલી જે રાણી હોય છે એ આંખ બંધ કરી. કયા સેન્ટરનો જન્મ થાય? ઇમોશનલ સેન્ટર. ધૃતરાષ્ટ્ર ઇમોશનલ સેન્ટર આંધળું છે, કોઈની પણ વાતમાં કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટની વાત ખેંચાય. લવ આંધળું નથી, અટ્રેક્શન આંધળું છે. લવની અંદર તો એક હાયર કોન્શિયસનેસ ની આંખ. આપણે જેને લવ ગણીએ એ નહીં, એ લવ. એટલે ધૃતરાષ્ટ્રનું બીજ રોપાઈ જાય છે રાણી આંખ ફિનિક્સ. સેકન્ડ વન એકદમ ગભરાઈ જાય છે. એટલે કયા સેન્ટરનો જન્મ થાય છે? થિંકિંગ સેન્ટર. થિંકિંગ સેન્ટર પાંડુ. પાંડુ એટલે શ્વેત, વ્હાઈટ. ઇન્સ્ટિંક્ટ સેન્ટર નહીં. પેલા તો વિચાર આવવું જોઈએ ને મારી દીકરી પાસ થશે કે નહીં. વિચારો વ્યાસ તો આવે છે મારી પાસે, હું અહીંયા બેઠો છું, ભાઈ મારી દીકરી પાસ થશે. હકીકત મારો પ્રશ્ન એ નથી, મારો પ્રશ્ન તો એ છે કે એને 50% આવશે કે કેમ. ચિંતા. પછી ઇમોશનલ સેન્ટર ની મદદ લઈ લે એની અંદર. ચિંતા પહેલા ક્યાં થાય? ચાલ કાલે શું ગભરાઈ ગયો કે ગભરાઈ ગયા. પાંડુનો જન્મ. થિંકિંગ સેન્ટર. અને થિંકિંગ સેન્ટરની ક્વોલિટી છે કે ઓલવેઝ ચેટરિંગ, બક 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 ચાલુ. અને એ ચેટરિંગમાં સૌથી વધારે ભાગ કોનો છે? ભાગ કોનો? સેલ્ફ લવ. લવ તો કારણ છે ચેટરિંગ. કામના, ડિઝાયર. ડિઝાયર કે નહીં? બરાબર છે. અને એ કામનાઓની ઘણી બધી ટાઈપ હોય, પણ સે આપણે ગણીએ કે એમાં સેક્સનો ભાગ મોટો. અને પાંડુ શાપિત હતો. શાપિત હતો કે એ સેક્સ કરી શકે નહીં. એટલે જે બ્રહ્મચર્ય પાડે એને સેક્સ કરી શકે નહીં, એટલે સેક્સના વિચારો જ આવ્યા કરે. આ નિયમ છે. એટલે ચિંતાની અંદર કઈ એનર્જીનો આપણે વેસ્ટેજ કરીએ છીએ.
Excellent. કોઈ પણ વસ્તુની ચિંતાની અંદર એનર્જી છે અને એટલે આપણે કલર વગરના તારું મોઢું કેવું લાગે છે આમ શું શું કહેવાય ઓલું ફીકું ફીકું લાગે છે પાંડુ જેવા થઈ જાય તારું મોઢું ફીકું ફીકું લાગે છે આમ રસથી ભરેલું નથી શું કામ કે આ વાંદરો હા બકબક તો કરે છે પણ કંઈક એવી બકબક કરે એટલે થિંકિંગ સેન્ટર એટલે પછી વ્યાસજી ગયા સત્યવતી પાસે અને કીધું કે ભાઈ પેલો છોકરો તો આંધળો આવશે બીજો છોકરો ફીકો આવશે સત્યવતી ગભરાઈ ગઈ અને ચિંતા થઈ ગઈ કે હજી એક વાર કે હું 1 વર્ષ પછી આવું પછી એક વાર હવે આમ આપણે જોઈએ જે બાળકનો જન્મ થાય છે એની અંદર પહેલું બીજ જે રોપાય છે એ ફિલિંગનું બીજ રોપાય છે કંઈક માની સાથેનો બીજું બીજ જે રોપાય છે એ થિંકિંગ એટલે બ્રેઇનની શરૂઆત 3 અઠવાડિયામાં થઈ જાય છે ત્રીજા અઠવાડિયાથી બ્રેઇનનો વિકાસ થવા માંડે છે 1 વર્ષ પછી આવે છે તો રાણીને ખબર પડે છે એ અહીં દાસીને મૂકી દે છે અને વિદુરનો જન્મ થાય છે ઇન્સ્ટિંક્ટ મૂવિંગ સેન્ટર બંનેનો રાજા વિદુર છે કિંગ વિદુર છે એટલે આપણે જોશું એટલે આ રીતે એસેન્સની અંદર જે છે આ 3 માળ છે એની અંદર આ 4 સેન્ટર જન્મ લઈ લીધું હજી બાળકનો જન્મ થયો નતો આ જીવની અંદર મહાભારતની અંદર આ રીતે વાર્તા છે કે જીવની અંદર આ 4 સેન્ટર્સ હવે ક્ષમતા લઈને આપણે આવીએ છીએ થિંકિંગ ફીલિંગ સેન્સિંગ મૂવિંગ બરાબર હવે એમાં એડ શું થાય જ્યારે બાળક જન્મે છે ત્યારે બાળક ફ્રેશ છે હવે એ બાળક જેમ એને એજ્યુકેશન સ્કૂલમાં મૂકવામાં આવે એને ભણતર આપવામાં આવે તો એના થિંકિંગ સેન્ટરની શું થાય શું બને એના થિંકિંગ સેન્ટર કન્ડિશનિંગ એટલે શું પર્સનાલિટી એનો મતલબ શું પાથવેઝ એના થિંકિંગ સેન્ટરમાં અમુક ઢાંચા બની જાય એ આખી જિંદગી આ રીતે જ વિચારશે એટલે લઈ આવ્યો તો ઘણી બધી શક્યતા કારણ કે લઈ આવ્યો તો વિચારના ફંક્શન લઈને આવ્યો તો રાઈટ પણ હવે શું વિચારશે એ ઢબ બની ગયું એનું પર્સનાલિટી ફિક્સ થઈ ગયું બ્રેઇનની અંદર જે પાથવેઝ છે ન્યુરોન્સના એ ન્યુરોન્સના પાથવેઝ બની ગયા બાકીના જે પાથવેઝ બનતા નથી એ બધા ગુમ થઈ જાય છે વાત પૂરી હવે એ બીજું કઈ કરી શકે એમ નથી હા એ આ જ રીતે વિચારશે કે આ ધર્મ વાળો આવો આનું આનું તે આ ખવાય આ ન ખવાય આ પહેરાય આ ન પહેરાય આમ જ કરાય એનું જે વિચારનું જે ઢબ છે માળખું છે એ આખું બની ગયું શરૂઆતની અંદર યોગ સૂત્રમાં એ તાવડેજી 2-3 વાક્યમાં મૂકી ગયા છે કોઈ જોયું કે નહીં ખબર નથી એને આને કનેક્શન્સ બિટવીન ધ બોડીઝ શરૂઆત જે few pages જ્યાં એ ચિત્તી સમજાવે છે એ બહુ અગત્યના જરા અઘરા છે એમાંથી
કારણ કે એવી રીતે એ મૂકી ગયા કનેક્શન. તો એની માટે શબ્દ શું વાપરે છે એ કનેક્શન માટે? એસોસિએશન. એ થિંકિંગ સેન્ટર હવે એસોસિએશન થી શું કહે વિટાઈ. હવે આ માણસ આના સિવાય વિચારી શકશે અને એ બધા સેન્ટર સાથે આમ થઈ જાય. એટલે એ જે લઈને આવ્યો હતો ફિલિંગ ની ક્ષમતા, પણ હવે આ ફિલિંગ ગમશે અને આ નહીં ગમે એનું આખું લિસ્ટ તૈયાર થઈ ગયું. ફિલિંગ સેન્ટર આખું જે છે એ પાથવેઝ થી વિચારી ગયું. મૂવિંગ સેન્ટર, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર, આ ચારે સેન્ટર આ રીતે એ જે વિટાઈ જાય છે એની ઉપર એને પર્સનાલિટી. એ જે થિંકિંગ ની ક્ષમતા એટલે એસેન્સ, અને થિંકિંગ એ મારી પર્સનાલિટી. તો સેન્ટર્સ ને આપણે આ રીતે સમજશું, એની અંદર શક્યતા, અને આપણે આપણા સેન્ટર ની અંદર કઈ જાતની કન્ડિશનિંગ છે અને એ કન્ડિશનિંગ માંથી આપણે મુક્ત કઈ રીતે થાશું, એનો રસ્તો શું છે એક એક સેન્ટર ની. ઓકે, હવે આપણી પાસે સેન્ટરને સમજવા માટેનું સાધન કયું? અટેન્શન. રાઈટ. અટેન્શન ના પ્રકાર કેટલા? એટલે ઝીરો અટેન્શન, અટ્રેક્ટેડ અટેન્શન, આ ત્રણ ને તાવડિયાજીએ નામ શું આપ્યું? ડાયરેક્ટેડ અટેન્શન ને નામ શું આપ્યું? આઈ. આઈ એટલે તત્વ. હા, અટ્રેક્ટેડ અટેન્શન ને રજસ, અને ઝીરો અટેન્શન ને સેક્સ એને નામ આપ્યું તમામ. એને આ રીતે આઈ ત્રણ જાતના અટેન્શન. જ્યારે એ લખે છે કે આ ત્રણ સેન્ટર્સ છે, એ કઈ સેન્ટર્સ ની વાત જ નથી કરતા. એટલે બહુ અઘરું છે એને શું લખ્યું છે અને શું કહેવા માંગે છે. એટલે કોઈ પણ સેન્ટર ની અંદર હવે તમે ત્રણ રીતે રહી શકો છો: આઈમાં, ઈમાં, એસમાં. ડાયરેક્ટેડ અટેન્શન, અટ્રેક્ટેડ અટેન્શન, ઝીરો. હવે એની પહેલા થોડુંક મારું શું કે ગાડી આગળ નીકળી ગયું. એની પહેલા હરેક સેન્ટરના આમ બે ભાગ કરશો: પોઝિટિવ અને પોઝિટિવ. એટલે થિંકિંગ સેન્ટરના બે ભાગ છે: પોઝિટિવ અને નેગેટિવ. ઇમોશનલ સેન્ટરના બે ભાગ: પોઝિટિવ અને નેગેટિવ. ઇન્સ્ટિંક્ટિવ ના બે ભાગ: પોઝિટિવ અને નેગેટિવ. અને મૂવિંગ અને આ બે ભાગ. ઇન્ટેલેક્ચ્યુઅલમાં પોઝિટિવ અને નેગેટિવ શું હોઈ શકે? બહુ અઘરું છે, પણ આપણો બધો વિચારનો પાયો શેની અંદર? આપણો બધી વિચાર, એક વિચારનો પાયો શેની અંદર? કમ્પેરિઝન. કમ્પેરિઝન. જો થિંકિંગ સેન્ટર કમ્પેર નહીં કરે તો એ વિચારી શકતું નથી. વિચારી શકતું નથી. વિચાર એટલે જ કમ્પેરિઝન. વિચાર એટલે જ કમ્પેરિઝન. કંઈક કમ્પેર કર્યું.
પણ કમ્પેરિઝન જે છે એ થિંકિંગ સેન્ટરનો નેગેટિવ પાર્ટ છે, એનો પોઝિટિવ પાર્ટ નથી. હવે વિચાર કરો કે મને 61 વર્ષ થયા, તમને કેટલા થયા મને ખબર નથી. 61 વર્ષની અંદર મને એક પણ વિચાર એવો આવ્યો છે જ્યાં કમ્પેરિઝન નતું? એક પણ વિચાર? બોલો, કોઈ કહે છે મને કે ભાઈ તમે આ બધા ધ્યાનમાં ન જાઓ, ધ્યાનમાં બેસો નહીં અંદર, તો એને શું કહ્યું? એ નેગેટિવ સાઈડમાં છે કે પોઝિટિવ સાઈડમાં? નેગેટિવ સાઈડ. આ 61 યર્સ પૂરા થવા આવશે, એમાં એક પણ મને થિંકિંગ સેન્ટરનો પોઝિટિવ સાઈડની અનુભૂતિ થઈ જ કે નથી થઈ? એક સેકન્ડ મારો ગયો છે થિંકિંગ સેન્ટરના પોઝિટિવ સાઈડ. હવે જે હાયર થિંકિંગ, જેને આપણે વ્યાસ કહીએ છીએ, એ હું નેગેટિવ સાઈડ થી એને અપ્રોચ કરી, પેલા તો પોઝિટિવ સાઈડ પર જાઉં કે એટલે ઓલ આર થિંકિંગ ઇઝ બેઝડ ઓન કમ્પેરિઝન. ઓલ આર આપણને વિધાઉટ કમ્પેરિઝન થિંકિંગ એટલે શું એ ખબર જ નથી. અને વિધાઉટ કમ્પેરિઝન થિંકિંગ ખબર ન પડે ત્યાં સુધી સત્ય, કારણ કે આ ભાગ ત્યાં જઈ શકે એમ નથી, આ ભાગ ત્યાં જઈ શકે એમ નથી. આ ભાગ ડિવિઝન કર્યા કરશે, ગોડ અને ડેવિલ અને રાઈટ અને રોંગ અને ગુડ અને બેડ અને ડાર્કનેસ અને લાઇટ. એટલે તાવડેજીએ મૂકી દીધું કે ભાઈ લાઇટ પણ મટીરિયલ છે, એ તો ડાર્કનેસ છે. હવે ગડબડ થવા મળી, કારણ કે સત્વ એટલે લાઇટ, તાવડેજી કે તો તમસ છે, ડાર્કનેસ. એટલે ટુ થિંક વિધાઉટ કમ્પેરિંગ, ઇમોશનલ સેન્ટર, લાઇક અને ડિસલાઇક, લાઇક પોઝિટિવ પાર્ટ, ડિસલાઇક નેગેટિવ. હવે એ કહે છે કે જો હાયર ઇમોશનલ ને જો સમજવું હોય, એમાં પ્રવેશ કરવું હોય, તો નેગેટિવ પાર્ટ થી તો જઈ શકાય એમ નથી. હજી થિંકિંગ સેન્ટરના નેગેટિવ સાઈડ ને આપણે કામ માટે સાચવી શકીએ. આનો તો નેગેટિવ સાઈડ નો જરાય પણ ઉપયોગ છે જ નહીં. એને આખો ને આખો કાપી જ નાખવો પડે, ઓપરેશન જ કરી નાખવો પડે. એનો મતલબ એ જીવનમાંથી અણગમો નીકળી જવો. ભગવાન અને અણગમો બેવ સાથે ન રહી શકે. ગમો ને અણગમો બંને, એકલો અણગમો કે ગમોને ટ્રાન્સફોર્મ કરશે. હા. અણગમો પછી અગેન પાછું કમ્પેરિઝન જ આવી ગયું. જો અણગમો આપણે કરીશું તો એની સાથે રિલેટિવ ગમો પણ રહેશે જ ને, એટલે નીકળે તો પછી બંને જ કાઢી લઈએ. એને ટ્રાન્સફોર્મ, એને રિલેટિવિટીમાં લઈ સમજાય છે કે રીંગણાનું મને અણગમો નથી, પણ એટલું બધું લાઈક નથી. ગમો અણગમો પણ કોઈ વસ્તુના રિલેટિવમાં જ અણગમો છે ને. એ જ કહું છું. પણ આ નેગેટિવ સાઈડ જે છે એ આપણું સૌથી પાવરફુલ સાઈડ છે, સૌથી પાવરફુલ સાઈડ. એને કાપવું જ પડે. અને નેગેટિવ સાઈડમાંથી મુક્તિ લેવા માટે પહેલી વસ્તુ શું છે? નો નેગેટિવ ઇમોશન્સ. કારણ કે આ બની જ નથી શકતું, એને લઈને ત્યાં જવાતું નથી, અને લઈને ત્યાં જવાતું નથી. નેગેટિવ ઇમોશન્સ એટલે રિએક્શન, આઈડેન્ટિફિકેશન, રાઈટ? એટલે ઇમોશનલ સેન્ટરમાં લાઈક અને
ડિસલાઇક મૂવિંગમાં એક્ટિવિટી અને ઇનએક્ટિવિટી. રેસ્ટ કોને કીધું? રેસ્ટ. બરાબર છે. એક્ટિવિટી અને રેસ્ટ. અને ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં આ ચાલતું લાગે છે. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં કમ્ફર્ટેબલ અને રાધર કમ્ફર્ટેબલ અને અનકમ્ફર્ટેબલ, પ્લેઝન્ટ અને પ્લેઝન્ટ અને અનપ્લેઝન્ટ. અત્યારે નીચે બેસવું છે તો અનપ્લેઝન્ટ છે, અણગમો નથી. આ બંનેને તમે જુદા પાડી નાખી. રાઈટ? રીંગણા અનપ્લેઝન્ટ છે, અણગમો નથી. વેલી હોય પ્લેઝન્ટ પણ હોઈ શકે, અનપ્લેઝન્ટ પણ. પ્રત્યે અણગમો તો બિલકુલ નહીં. સમજાય છે? ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં પ્લેઝન્ટ અનપ્લેઝન્ટ. મોડું ખોલી ખોલીને ચાવતું હોય તો અનપ્લેઝન્ટ, અણગમો નથી. આ ચાર એના ભાગ છે. એકો એક સેન્ટરના પોઝિટિવ અને નેગેટિવ. હરેક સેન્ટરમાં આપણે ત્રણ રીતે રહી શકીએ: ઝીરો અટેન્શન, અટ્રેક્ટેડ અટેન્શન. હવે પાછું સેન્ટરના આપણે ત્રણ ભાગ કરશું: ડીપર પાર્ટ, મિડલ પાર્ટ, એક્સટર્નલ એટલે કહેવાય ને બાહ્ય પાર્ટ, વચલો ભાગ અને ડીપર. જ્યારે આપણે ડાયરેક્ટેડ અટેન્શનમાં હોય છે ત્યારે સેન્ટરના કયા ભાગમાં હોય છે? ડીપર પાર્ટ. જ્યારે આપણે અટ્રેક્ટેડ અટેન્શનમાં હોય છે ત્યારે સેન્ટરના મિડલ પાર્ટ. અને જ્યારે આપણે ઝીરો અટેન્શનમાં હોય છે ત્યારે. હવે ઝીરો અટેન્શન નો એક દાખલો આપો. ઝીરો અટેન્શન ઇન થિંકિંગ સેન્ટર. ઝીરો અટેન્શન ઇન થિંકિંગ સેન્ટર. એક દાખલો. સપોઝિંગ આ એક પાનું છે. પાનું છે. હા, હું વાંચી જાઉં પછી તમે મને પૂછો તો મને કઈ પણ યાદ ન. હજી હમણાં જ વાંચ્યું, હજી 2 મિનિટ પહેલા જ વાંચ્યું. રાઈટ? પણ તમે પૂછો છો તો મને ફરીથી જોવું પડે છે. તો મેં કયા અટેન્શન થી વાંચ્યું? ઝીરો અટેન્શન. ઝીરો. નવલકથા હોય, જેવું પાનું પૂરું કરવું તો એ પાનામાંથી હું 10 પાના તમને સમજાવી શકું. હમણાં એક સિરિયલ જોતો હતો, મજા આવતી હતી સિરિયલ ની અંદર. આવું તો સિરિયલ મેં ક્યારેય જોયું જ નથી. જાદુગર. કોઈકનો તલવાર આમ જાય એટલે જાદુગર આમ દ્રષ્ટિ કરે એટલે તલવાર ફરી જાય. જોરદાર. આ તો પછી આમ આમ કરે તો કોઈકના પ્રેમમાં પડી જાય. એટલે આ તો ટોયલેટ કહેવાય. બધી સેન્ટર્સ નું એની પાસે શું કહેવાય, સેન્ટર ને ફેરવી નાખે.
રસ આવે છે, અટ્રેક્ટેડ. હવે ઇમોશનલ સેન્ટરમાં ઝીરો અટેન્શન જરાક બતાવો. પેર્સમાં લેજો. પેર્સમાં આપણે થોડાક આ વખતે પેર્સની વાત કરશું. પેર્સમાં તો પછી ટીવી ઉપર એક સિરિયલ આવે છે તો હું જોઉં છું મારા ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર પર અટ્રેક્ટેડ છું, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં મારું અટેન્શન ક્યાં છે? અટ્રેક્ટેડ છે. અને મારી દીકરી કઈ પૂછે છે ત્યાં મારું ધ્યાન જરાય. ઇમોશનલ સેન્ટરમાં કેવું અટેન્શન છે? ઝીરો અટેન્શન. રાઈટ. સેન્ટરમાં ઝીરો અટેન્શન. પાછું અલગ થઈ ગયા, હાથ પગ અલગ કહેવાય, જાણ બહાર. બોડીના જેસ્ચર્સ. બોડીના જેસ્ચર્સ એ બધા સાવ અટેન્શન વગરના. જેસ્ચર્સ બીજા સેન્ટર સાથે કનેક્ટેડ હોય. બધાની સાથે કનેક્ટેડ હોય છે. રાઈટ. રિપ્રેઝન્ટેશન જોઈએ બાકીના સેન્ટર. અત્યારે મારો બોસ કંઈક મને કહેતો હોય તો એમાં મને અટ્રેક્ટેડ અટેન્શન છે કે ઝીરો અટેન્શન છે, મારું જેસ્ચર કહી દે કે ન કહી દે? આંખની ઓલી કહી દે કે નહીં? જો ખુલી જાય તો અટ્રેક્ટેડ છે. આ પણ સટલ લેંગ્વેજ છે. સટલ લેંગ્વેજ એની ખબર. જેસ્ચર્સની લેંગ્વેજ જે છે આપણી અંદર કંઈક એવું છે જે એને સમજી લે છે, જે એને સમજી લે, છતાંય આપણે ઇન્ટેલેક્ટમાં સમજી નથી શકતા. ફિલિંગના લેવલે આપણે સમજી લે. લગન થયા એવું કોઈ જોઈએ કે લગન ન થયા, આપણે એવું માનીએ કે નથી થયા. તને કોઈ છોકરી ગમે, હું કરતો નહીં. આ છે કે આ જેસ્ચર્સ ફિલિંગ જે છે ને એની અંદર અમુક ઇન્ટેલિજન્સ સત્ય છે. તો નોર્મલ કન્ડિશનિંગ શું છે? નોર્મલ કન્ડિશનિંગ શું છે કે મારે એની સામે જો હું બતાવવું હોય તો મારી આંખને મારે શું કે પ્રેમપૂર્વક કરી. આમ પણ blink કરવું ને, blink કરવું ને, શું કે એને ગુજરાતીમાં શું કે? હા હા, તને ટેકનિક સમજાવું. બહુ ઘેરું ટેકનિક. હવે જો હું કોઈની સામે વિંક કરું તો એ મને એક લાફો મારી એટલે તો પછી તો પતી ગયું. હજી બીજ રોપ્યું એની પહેલા જ બધું. હવે બીજ પણ રોપવું છે અને લાફો પણ નથી. Yes, 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 yes. Attractive attention આપો. હા, Attractive attention. એટલે સપોઝિંગ હું એની સામે આમ જોઉં, હા, હવે આમ કરું તો લાફો ખાવાનો. પતી ગઈ વાત પૂરી. હવે એમાં કઈ મળવાનું નથી.
જોવો એની સામે સેજ આંખ ઊંચી કરી અને બંધ કરો. કરીને નોર્મલ કરો, આપણે બંધ નહીં, સેજ ઊંચી કરી અને એની સામે આમ જોઈને નોર્મલ કરો. તો વસ્તુ પહોંચી જાય ને એને ખબર ન પડે એવું બને કે ના બને? એક વ્યક્તિમાં તમને રસ, છોકરી, એની સાથે તમારે એક સંબંધ બાંધવો હોય. હા, તમે એની ઓફિસમાં જાઓ તો જસ્ટ એની આંખમાં જોઈને સેજ આંખ એટલે શું કહે તમારું શું કહે પ્યુપિલ્સ ને ખોલી દેશો શું કહે, એટલે એનું જે ફિલિંગ સેન્ટર છે ને એ તરત પકડી દેશે કે આ વ્યક્તિને મારામાં રસ. એને હજી ઇન્ટેલેક્ચ્યુઅલમાં ખબર પડે તો મારશે, તો હવે ઘરે જઈને પછી ખબર પડશે. જેસ્ચર, હરેક જેસ્ચર છે, હરેક જેસ્ચર ની અંદર કંઈક છુપાયેલું છે. એ બીજા સેન્ટર સાથે જેસ્ચર બેસિકલી બધા મિકેનિકલ, મોસ્ટ ઓફ મિકેનિકલ આપણી અંદર બીજા હવે આ કોન્શિયસ જેસ્ચર આપણે કરી શકીએ. એવી રીતે હરેક જેસ્ચરની પાછળ સાયન્સ, જેમ આપણે મૂવિંગ સેન્ટર જ્યારે આવશે ત્યારે જોશું. જેસ્ચર્સ ને કંટ્રોલ કરવું બહુ મુશ્કેલ છે. કયા લોકો કંટ્રોલ કરી શકે? પોલિટિશિયન્સ અને gamblers. Good gamblers. તો આપણે આ ત્રણ રીતે એક સેન્ટરમાં રહી શકીએ: ડાયરેક્ટેડ અટેન્શન, ડિસ્ટ્રેક્ટેડ અટેન્શન, ઝીરો અટેન્શન. અત્યારે તમે સુતા હતા, ઝીરો અટેન્શન. હવે ઝીરો માંથી શેમાં આવ્યા? કોન્શિયસનેસ નહીં. છે કે કોન્શિયસનેસમાં જવા માટે ઓનલી થ્રુ ડાયરેક્ટેડ અટેન્શન બેમાંથી જવાતું. આપણી પાસે ડાયરેક્ટેડ અટેન્શન નો જે સંસ્કાર છે એકદમ નબળો. એ વાત આપણે હવે બપોરે 4:30 વાગે. થેન્ક યુ.